જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફલાહારી નમકીન। આજે લાલ સક્કરિયા છે ને એની આજે આપણે સેન્ડવિચ બનાવીશું। એકદમ નૂતન સામગ્રી છે, એકદમ યુનિક છે અને ફટાફટ બની જાય એવી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં તો આપણે સક્કરિયાની સાઈડ પર મૂકી દઈશું અને પહેલાં આપણે જે સેન્ડવિચમાં ભરવાનો મસાલો છે ને એ આપણે રેડી કરી લઈશું। તો અહીંયા મેં એક લીલું નાળિયેર, ફ્રેશ નાળિયેરના મેં કોપરું કાઢી લીધું છે અને આદું ખમણી લઈ લીધું છે, જેથી એના રેસા હોય ને એ નીકળી જાય ખમણીમાં। અને 5-6 મેં એકદમ તીખું મરચું લીધું છે, અડધા લીંબુનો રસ લીધો છે, સ્વાદ પ્રમાણે નમક લઈશું અને 2 ચમચી અહીંયા હું સાકર પાવડર લઈશ। ગળપણનું પ્રમાણ આપણે અહીંયા અંદર ઓછું રાખવાનું, કેમ કે સક્કરિયામાં એની પોતાની નેચરલ મીઠાશ હોય છે, ગળચટા હોય છે, એટલા માટે। તો પહેલાં તો આપણે આ જે કોપરું છે ને એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાના નાના ટૂંક કરી અને કરી દઈશું। અને સાથે આપણે જે આદું અને મરચું છે ને એ પણ કરી દઈશું, લીંબુ કરી દઈશું, સ્વાદ પ્રમાણે નમક કરી દઈશું। અહીંયા આપણે સિંધો નમક લેવાનું છે અને અહીંયા હું ખાંડની જગ્યાએ સાકરનો પાવડર વાપરું છું, અડધા લીંબુનો રસ પણ કરી દઈશું। તો આ બધું આપણે પલ્સ મોડ ઉપર ચલાવવાનું છે। આપણે એને ડાયરેક્ટ જ નથી ચલાવવાનું, કેમ કે જો આપણે એક જ ધારું ડાયરેક્ટ મિક્સર ચલાવશું ને તો આ કોપરામાં પોતાનું દૂધ હોય છે નેચરલ, એ બધું રિલીઝ થશે અને મિશ્રણ છે ને પરિણામે ઢીલું થઈ જશે। તો આપણે જેવું મિશ્રણ જોઈએ ને એવું આપણને નહીં મળે। આપણે અહીંયા જો આ રીતનું આપણે અધકચરું હોય ને એવું જ મિશ્રણ જોઈએ છે। જો તમારે આ રીતે ન કરવું હોય ને તો તમારે એકદમ ઝીણી ખમણીમાં કોપરાને છીણી લેવાનું અને પછી આદુ મરચાંની આપણે પેસ્ટ બનાવી લેવાની તો પણ ચાલે, અને પછી બધા મસાલા મિક્સ કરી દેવાના। તો જો આ રીતે આપણે થેપલી વળે ને એવું મિશ્રણ જોઈએ છે। તો મેં 2 વખત આપણે કરેલું હતું, કેમ કે મારું મિક્સર ગ્રાઇન્ડર નાનું છે ને તો એક વખતમાં બરાબર ફરતું નહોતું, એટલે મેં 2 ભાગમાં કરેલું છે। તો અહીંયા મેં 500 ગ્રામ સક્કરિયા લીધા છે ને તો એની સામે આપણે અડધું જ નાળિયેર જોઈએ છે। અને જો તમારે 1 કિલો સક્કરિયા હોય ને તો 1 લીલું નાળિયેર એમાં પૂરું થઈ જાય છે। તો આ રીતનું તમે પરફેક્ટ માપ રાખજો। અને જો અહીંયા આપણે ફ્રેશ લીલા ધાણા પણ કરેલા છે। તો હવે આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે, તો એને આપણે સાઈડ પર મૂકી દઈએ અને જે આ સક્કરિયા છે ને એને આપણે હવે છાલ ઉતારી અને આપણે એના ગોળ ગોળ ચપટા કરીશું। તો પહેલાં તો અહીંયા આપણે ચોખ્ખું પાણી લઈ અને એમાં અડધી ચમચી જેટલું મેં સિંધવ નમક કરેલું છે, કેમ કે આપણે જો ફરાળમાં વાપરવું હોય ને તો અહીંયા આપણે સિંધવ નમકનો જ ઉપયોગ કરવાનો। તો અને આપણે જ્યારે સક્કરિયાની પસંદગી કરીએ ને ત્યારે જો આ રીતના સીધા અને લાંબા સક્કરિયા હોય ને એવા જ લેવાના, આપણે વાંકા ચૂકા હોય ને એવા નહીં લેવાના, કેમ કે જો વાંકા ચૂકા હશે ને તો એક સરખા ચપટા નહીં બને। તો આપણે છાલ ઉતારી અને એના ગોળ ગોળ ચપટા કરી અને આ જે મીઠાવાળું પાણી છે ને એમાં કરી દેવાના, જેથી કરીને એ કાળા ન પડે। નહીં તો શું થાય કે આ સક્કરિયા છે ને એ તરત જ કાળા પડી જતા હોય છે, પણ જો તમે આ રીતે પાણીમાં કરશો ને તો બિલકુલ કાળા નહીં પડે। અને આપણે જે મસાલો કર્યો છે ને એ પહેલાં જ કરવાનો, એ ખાસ યાદ રાખજો, અને પછી જ આપણે આ સક્કરિયાના ગોળ ચકતા કરવાના। તો આ રેસીપી છે ને મિત્રો ફલાહારમાં લઈ શકાય છે અને એકદમ ઇન્સ્ટન્ટ છે। તમે કોઈ પણ વ્રત ઉપવાસ રહ્યા હોય અને તમારે જો ફટાફટ બનાવવી હોય ને તો એકદમ ઇન્સ્ટન્ટ અને સ્વાદિષ્ટ પણ એટલી જ છે કે તમે એમનેમ કોઈ પણ ચટણી વગર પણ આને તમે સર્વ કરી શકો છો। કેમ કે આપણે જે આ મસાલો કર્યો છે ને એમાં આપણે આદું મરચું અને બધું આપણે ચડિયાતું કરેલું છે અને ચડિયાતું જ રાખવાનું, તો જ સરસ એવો ટેસ્ટ આવશે। તો જુઓ તમે જોઈ શકો છો ને કે આ ચપટા મેં સરસ એવા પાણીથી ધોઈ લીધા છે ને તો એકદમ સરસ ઉજળા થઈ ગયા છે। તો હવે હાથમાં એક ચપટું લઈ અને આપણે જે મસાલો રેડી કરેલો છે ને ટોપરાનો એ આપણે ઉપરથી એમાં કરી દેવાનો છે, અને પછી ઉપર બીજું ચપટું કરી અને આ રીતે આપણે બધા એક કાણાવાળી પ્લેટ હોય ને, જો મેં આ ચારણી લીધી છે, તમારી પાસે ડીશ હોય તો ડીશ પણ લઈ શકો છો, અને તમે ઢોકળિયાની ડીશ હોય તો એમાં પણ કરી શકો છો, કેમ કે આને આપણે વરાળથી બાફવાના છે। તો જો આ રીતે, અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં કરવા હોય ને તો જ્યાં વચ્ચે જે ગેપ છે ને એની ઉપર પણ તમે રાખી અને બાફી શકો છો, પણ હું અહીંયા થોડી માત્રામાં કરું છું। તો આપણે આને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું। તો
હજી મારે 10 મિનિટ થઈ નહોતી અને મેં ખોલીને જોયું તો જુઓ સળી આપણી છેક સુધી નથી જતી, મતલબ કે હજી આપણા શક્કરિયા બફાયા નથી. તો ફરી મેં 4 થી 5 મિનિટ રહેવા દીધેલું. તો જુઓ તમે જોઈ શકો છો ને કે સળી છેક સુધી જાય છે, એ મતલબ કે શક્કરિયા બફાઈ ગયા છે. તો સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે. તો આને ઠરે ને પછી જો આપણે હાથમાં લેશું ને તો આસાનીથી આપણા હાથમાં આવી જશે. અને જો શક્કરિયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને, એના ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે શક્કરિયા છે એ કૂક થઈ ગયા છે. તો હવે આપણે ઠરે ને એટલે પછી એને આપણે એક પ્લેટમાં સજાવી દઈશું. તો જો મિત્રો અમારી રેસીપી તમને પસંદ આવી હોય ને તો પ્લીઝ એ વિડીયોને એક લાઈક આપજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી. બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવી દેજો, જેથી કરીને જે કંઈ નવી રેસીપી મૂકવું એ તમને સૌથી પહેલાં મળે. અને હવે ઉપરથી આપણે આ ગુલાબની પંખુડીથી એને સજાવી દઈશું. તો જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય તો તમે દૂધગરુદેની સેવા હોય ને તો પણ તમે આ સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને અરોગાવી શકો છો. કેમ કે પ્રભુ છે એ ઉત્તમ વસ્તુના ભોગતા છે, એટલે નિત્ય નવીન સામગ્રી પ્રભુને અરોગાવવી જ જોઈએ. ફરી મળીશું એક નવી રેસીપીમાં.